નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। છોટાઉદેપુરમાં ફરી સામે આવી શરમજનક ઘટના। વધુ એકવાર સગર્ભાને જોડીમાં ઊંચકીને લઈ જવાની ફરજ પડી છે। પ્રાથમિક સુવિધાના અભાવે જોડી એકમાત્ર સહારો સાબિત થઈ છે। ભૂંડમારિયા ગામના લોકોએ આ વિડીયો વાયરલ કર્યો છે। કાચા પથરાળ રસ્તાના કારણે 108 ત્યાં સુધી પહોંચી ન શકી। ગામથી 3 કિલોમીટર दूर उभी रही हती 108 एम्ब्युलन्स सगर्भाने जोड़ीमां 108 एम्ब्युलन्स सुधी लई गया हता। कोतरोना पाणीमां थईने परिवारजनो ऊंचकीने लई गया हता। तंत्रने जगाड़वा गाम लोको विडियो वायरल करे छे। तो आ गाममां अगाऊ पण सगर्भाने जोड़ीमां लई जवानी फरज पड़ी हती, त्यारे पण विडियो वायरल थयो हतो अने फरी वखत आवा ज दृश्यो सामे आवता तंत्रनी कामगीरी सामे अनेक सवाल। संवाददाता मकबूल जोड़ा है। मकबूल, जणावशो छोटाउदेपुरना गामडाओ एटला पाछळ रही गया है कि अहींया पाका रस्ता पण नथी मळता। जो कोई बीमार होय अथवा तो सगर्भा होय तेमने जोड़ीमां नाखीने लई जवानो वारो आवतो होय छे। फरी एक वखत आवी घटना। હું તમને જણાવી દઉં કે આ નસવાડી અને કવાંટ જે છોટાઉદેપુર તાલુકાના એવા વિસ્તારો છે જ્યાં આગળ ખાસ કરીને જંગલ અને ડુંગરો વિસ્તારો હોય છે અને અહીં રહેતા જે આદિવાસી લોકો છે તેમના માટે રોડ રસ્તાની સુવિધા નથી। કેટલાક એવા ગામો છે કે જે ગામ સુધી રસ્તા ના હોય અને લોકો વારંવાર માંગ કરતા હોય છે કે ત્યાં એમના ગામ સુધી રોડ રસ્તા બને, પરંતુ આજે રોડ રસ્તાના અભાવને લઈને આજે ગામના જે આદિવાસી સમાજના જે લોકો રહે છે તેમને જે મહિલાઓ છે તેમને પ્રસૂતા પીડા ઉપડતા તેમને ત્યાંથી હોસ્પિટલ લઈ જવાની ફરજ પડતી હોય છે, પરંતુ આ જે ગામ છે ત્યાં સુધી 108 સુધી પહોંચી શકતી નથી। જેને લઈને આજે જે બનાવ બન્યો છે એ જે ભૂંડમારિયા ગામ પાછળનો બનાવ છે કે જ્યાં જે પરિવારજનોએ 108 ને ફોન તો કર્યો હતો, પરંતુ 108 3 કિલોમીટર દૂર સુધી ઊભી હતી અને આ જે પરિવાર છે એ પરિવારજનોએ આ જે મહિલા છે તેમને ઊંચકી અને 108 સુધી ચાલતા લઈ જવું પડ્યું હતું। આ જે રસ્તો છે બિલકુલ ખખડધજ હાલતમાં રસ્તો છે, પથરાળ રસ્તો છે, કાદવ કીચડ ભરેલો રસ્તો છે અને કેટલીક જગ્યાએ તો જે કોતરો છે તેના પાણી પણ છે। આ પરિસ્થિતિમાં આજે મહિલા છે, મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ હતી અને જેને લઈને આજે મહિલા છે એને ત્યાં આગળ 108 સુધી પહોંચાડવામાં આવી। આ જે બનાવો છે વારંવાર બનતા હોય છે અને આ વિસ્તારના લોકો છે ખાસ કરીને આવા વિડીયો બનાવતા હોય છે અને તંત્રની આંખ ખોલવાની કોશિશ પણ કરતા હોય છે, પરંતુ થોડાક જ સમય પહેલા આ જે છોટાઉદેપુર ખાતે સરપંચ સંમેલન યોજાયું હતું જેમાં રાજેન્દ્ર રાઠવાએ એવું જણાવ્યું હતું કે આ જે મહિલાઓને ઝોલામાં લઈ જતા હોય તેવા વિડીયો બનાવીને આ એક હોડ લાગી છે, પરંતુ આ જે વિસ્તારની જે ચિંતા કરવી જોઈએ તે વિસ્તારની અંદર આ જે લોકો માંગ કરી રહ્યા છે, રોડ રસ્તાની માંગ કરી રહ્યા છે, માંગ નથી સંતોષતા તેને લઈને આવા વિડીયો સામે આવતા હોય છે। बिल्कुल मकबूल, माहिती बदल आपनो आभार। तो आ दृश्यो फरी एक वखत ए ज विસ્તારમાંથી सामे આવી રહ્યા છે, જેના કારણે અગાઉ જ્યારે ઘટના બની હતી તેના લીધે તંત્રએ આંખ આડા કાન કર્યા હતા, કારણ કે ફરી એક વખત ગ્રામજનોને કાચા રસ્તામાંથી જ પસાર થવાનો વારો આવી રહ્યો છે। એમ્બ્યુલન્સ 3 કિલોમીટર દૂર પાકો રસ્તો જ્યાં સુધી બનેલો હતો ત્યાં સુધી જ પહોંચી શકી હતી। मित्रों, आज अमे भूंडमारिया थी कोटबी गाम में 3 किलोमीटर चालीने आ प्रसूताने 3 किलोमीटर उठावीने अमे लाव्या। रोज भूंडमारिया गामे प्रसूताने पीड़ा पड़ता तारीख 13/7/2025 रोज प्रसूताने पीड़ा पड़ता अमरा गाम में रस्ता ठेकाणा होवाथी आज कोटबी गाम में 3 किलोमीटर जेटलो अमे चालीने आव्या छे। तो सरकारश्रीने एटलुं निवेदन है कि अमरा रस्ता सारा करी आपे।